મિત્રો હું છું અશોક ને આજે હું આવ્યો છું ગુજરાતી સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરની એક ફિલ્મ હતું પ્રેમી ઝૂક્યા નહીં અને ઝૂકશે નહીં. એ ફિલ્મ 2011માં આવ્યું હતું. એ ફિલ્મનું શૂટિંગ આ મંદિરે એક લેવામાં આવ્યું હતું. એક મંદિર છે તેના અંદર એવો સીન હોય છે કે જે એક પ્રેમી અને એક પ્રેમિકા તેને વિક્રમ ઠાકોર લઈને આવે છે ને ચોરીને 4 ફેરવા છે એ મંદિરના અંદર. તો એ મંદિર કયું છે તે લોકેશન કયું છે આપણે વિડીયોના એન્ડમાં બતાવીશું. તો એટલે વિડીયો તમે પૂરો જોજો અને ચેનલ પર નવા છો ચેનલથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જે પહેલી સ્ક્રીનશોટ છે તમને પરફેક્ટ મેચ કરાવીશું એટલે તમને પણ માન્યમાં આવી જશે કે આ જ મંદિર છે ને ત્યાં શૂટિંગ થયું હતું. તો ચાલો તો મિત્રો પહેલી જે સ્ક્રીનશોટ હું તમને મેચ કરવા જઈ રહ્યો છું. પહેલી જ્યારે વિક્રમ ઠાકોરની એન્ટ્રી થાય છે જે પ્રેમિકાને લઈને એક પ્રેમીને લગ્ન કરવા માટે મંદિરના અંદર આવતા હોય છે તો એ સીન આ રીતનો લેવામાં આવ્યો હતો. તમે જે સ્ક્રીનશોટ છે તે મેચ કરી શકો છો. સામે તમને જો દેખી રહ્યા છો જે નવું બની ગયું છે. પહેલાં જે ફિલ્મ શૂટ કર્યું ત્યારે એ નહોતું. જે ગેટ તમને દેખાઈ રહ્યો છે એ ફિલ્મના વખતે નહોતું. આ નવો બની ગયો છે અને એક ઓરડી તમને દેખાતી છે. ઓરડી તમે મેચ કરી શકો છો. ત્યારે એ ઓરડી પણ હતી અને હવનની જે કોડી તમને દેખાતી છે એ કોડી પણ અહીંયા તમે જોઈ શકો છો અને પરફેક્ટ સ્ક્રીનશોટ મેચ કરી શકો છો. તો મિત્રો ઉપર એક શેડ બની ગયો છે. પહેલાં એ શેડ પણ નહોતો. તો અહીંયા પાછળ તમે એક ટાંકો પાણીનો દેખાય છે એ પણ મેચ કરી શકો છો. તો ચાલો આપણે બીજા એક સ્ક્રીનશોટ ઉપર મેચ કરીએ. તો મિત્રો આપણે બીજા સીન ઉપર આવી ગયા છે. જ્યારે વિક્રમ ઠાકોર આવીને ઊભા હોય છે જે પ્રેમિકાને લઈને ત્યારે આ જગ્યા ઉપર ઊભા હોય છે. તમે જે સ્ક્રીનશોટ છે તે મેચ કરી શકો છો. પહેલી વખત આ જે ગેટ છે તે નહોતો, ખુલ્લું હતું, પણ આ વખતે નવો બની ગયો છે કેમ ફિલ્મને ઘણા બધા વર્ષ થઈ ગયા છે એટલા માટે. તો એ જગ્યા આ છે તમે જોઈ શકો છો. બાઇક લઈને અહીંયા એન્ટ્રી થતી હશે. જે ગેટ તમને દેખાય છે ને ગેટ ત્યાંથી તેમની એન્ટ્રી થતી હોય છે. તો અહીંયા બાઇક લઈને ઊભા હોય છે ત્યારે મંદિરના તરફ જતા હોય છે. એ મંદિર પણ હું તમને આગળ દેખાડવાનો છું જે સીન લીધા છે તે. તો ચાલો આવો. તો મિત્રો આપણે ત્રીજા સીન ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો ઉપર આ રીતનું પહેલાં નહોતું. જે ફિલ્મ બની ત્યારે આ જે ઉપર શેડ બનાવેલો છે નહોતો, પણ હવે હું તમને સ્ક્રીનશોટ મેચ કરવા જઈ રહ્યો છું. તમે એ જોઈ શકો છો જે એક તમને સીડીઓ ઘણી બધી દેખાય છે. ફિલ્મના અંદર એ બતાવવામાં આવે છે જ્યારે વિક્રમ ઠાકોર છે તે પ્રેમિકાને લઈને આ જગ્યા ઉપર ચડતા હોય છે. મંદિર તમને દેખાડવામાં આવે છે અને તેમની એન્ટ્રી છે તે આ સામેથી થાય છે. તમે એ મેચ કરી શકો છો અને અહીંયા તમને આ મંદિર પણ દેખાડવામાં આવે છે મંદિરના જે સીન લેવામાં આવે ત્યારે. તો તમે જે ફૂલ સ્ક્રીન છે એ તમે જોઈ શકો છો એટલે તમને પરફેક્ટ મેચ થઈ જાય. તો મિત્રો આપણે હવે ચોથા સીન ઉપર જઈએ અને એ તમને દેખાડીએ. મિત્રો આપણે ચોથા સીન ઉપર આવી ગયા છે. તમે જોયું મેં આગળ તમને દેખાડ્યું કે જે વિક્રમ ઠાકોર પ્રેમિકાને લઈને એક બીજા પ્રેમી સાથે જે ફેરા ફરવાના છે મંદિરના અંદર ત્યારે ઉપર આવતો હોય તો આ જગ્યા ઉપર આવતા હોય છે. તમે એ જે બેલ છે તે મેચ કરી શકો છો. પાછળ પાણીનો એક ટાંકો દેખાય છે તે પણ મેચ કરી શકો છો અને ફૂલ સ્ક્રીન તમે મેચ કરી શકો છો. પહેલાં તમે ફૂલ સ્ક્રીન જોઈ લો એટલે મેચ તમને થઈ જાય કે પરફેક્ટ આ જ સીન છે ને અહીં આ જગ્યા ઉપર લેવામાં આવ્યો છે. અને અહીંયા તમને એક જે સ્ટેચ્યુ દેખાય છે સિંહનું એ પણ તમે જોઈ શકો છો. પથ્થરનો જે તમને એક જે બોર્ડર દેખાય છે તે બ્લેક તમને દેખાતી છે ફિલ્મના અંદર તમે જોઈ શકો છો. અને એક ગોર મહારાજ પણ ઊભા હોય છે તો આ જગ્યા ઉપર ઊભા હોય છે તમે અહીંયા જોઈ શકો છો અને મેચ પણ કરી શકો છો. ઉપર જે સ્ક્રીનશોટ છે તે મેચ પરફેક્ટ કરી શકો છો. તો આપણે પાંચમા સીન ઉપર આપણે જઈએ અને અહીંયા તમે જોઈ શકો છો આ જે મંદિર છે તો સીન આ રીતનો લેવામાં આવે તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો. મિત્રો એક સીન આ રીતનો લેવામાં આવે છે. વિક્રમ ઠાકોર છે તે આ પિલર ઉપર હાથ રાખીને ઊભા હોય છે તો આ જ પિલર છે તમે જોઈ શકો છો. પાછળ જે સ્ટેચ્યુ છે જે સિંહનું તે પણ મેચ કરી શકો છો. અને પછી અહીંયાથી બૂમ પાડે છે જે પ્રેમિકાને લઈને આવતા તેના પ્રેમીને બૂમ પાડે છે કે અહીંયા ચોરીના 4 ફેરા ફરવાના છે. ત્યારે એ જે પ્રેમિકાની જે પ્રેમી હોય છે તે દોડીને આવતો હોય છે. તો આ હાથ આ રીતનો રાખેલો હોય છે અને પછી બૂમ પાડતા હોય છે. તો મિત્રો આ રીતનો સીન લેવામાં આવે છે. તમે ફૂલ મેચ કરી શકો છો. સ્ક્રીનશોટ છે તે. તો મિત્રો છેલ્લો જે સીન હોય છે તો આ રીતનો લેતા હોય છે. જે પ્રેમિકા અને જે પ્રેમી હોય છે તેના ચોરીના 4 ફેરા ફેરવતા હોય છે જે ગોર મહારાજ હોય છે ત્યારે આ જગ્યા ઉપર ફેરવતા હોય છે. તમે આ મેચ કરી શકો છો. ડિઝાઇન છે તે પરફેક્ટ ફિલ્મના અંદર આ રીતનો લેવામાં આવ્યો છે. સીન પણ આ રીતનો લેવામાં આવ્યો છે. હું ફૂલ સ્ક્રીન તમને દેખાડી રહ્યો છું. જે સ્ક્રીનશોટ છે તે પરફેક્ટ મેચ કરી શકો છો. પહેલાં જે પેટી છે એ પેટી નથી દેખાડવામાં આવી જે ફિલ્મના અંદર. તો મિત્રો આ રીતનો અહીંયા ચોરીના 4 ફેરા ફરતા હોય છે. વિક્રમ ઠાકોર આ જગ્યા ઉપર લગભગ ઊભા હોય છે. તમે મેચ કરી શકો છો. તો આ રીતનો સીન લેવામાં આવ્યા છે તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આ પરફેક્ટ અહીંયા મેચ તમે કરી શકો છો. તો અહીંયા પાછળનો જે આ તમે બેકગ્રાઉન્ડ છે તે મેચ કરી શકો છો. મિત્રો આ ફિલ્મના શૂટિંગની જે લોકેશન છે એ આપણે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનું દાંતીવાડા તાલુકામાં એક નાનકડું ગામ આવેલું છે પાંડોતરા. મિત્રો આ પાથાવાડાથી 7 કિલોમીટર દૂર થાય છે. માં ચામુંડામાનું જે મંદિર આવેલું છે 3 ઘુમ્મટવાળું અને તમને વિડીયોના અંદર પણ મેં દેખાડ્યું. તો આ લોકેશન અહીંનું છે. પ્રેમી ઝૂક્યા નહીં ઝૂકશે નહીં વિક્રમ ઠાકોરના ફિલ્મનું શૂટિંગ થોડા ઘણું અહીંયા લેવામાં આવ્યા હતા. ઘણા બધા સીન લીધા હતા મેં તમને વિડીયોના અંદર દેખાડ્યા. તો બસ તમે ચેનલ ઉપર નવા છો ચેનલને જરૂરથી
સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા નવા શૂટિંગ લોકેશન આવતા રહેશે. તો બસ મળીએ એક નવા શૂટિંગ લોકેશન ઉપર.